અને હવે સમાચારો વિસ્તારથી। સુરત શહેરના લિંબાયત વિસ્તારના સંજયનગરના બુટલેગર અને તેના સાગીરતો દ્વારા યુવાનની સરેઆમ હત્યા કરવામાં આવી હતી, જેને પરિણામે એક પરિવાર દુઃખની ગર્તામાં ધકેલાઈ ગયો હતો। લિંબાયત વિસ્તારમાં બુટલેગરોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે। હજી એક ભાટિયાના યુવાનને મર્ડર બાદ પાટા ઉપર નાખી દેવાની ઘટનાની શાહી સુકાઈ નથી, ત્યારે સંજય નામના બુટલેગર તથા ભરત તથા તેના સાગીરતો દ્વારા તેમના મિત્ર શ્રીમદ નામના યુવાનની તીક્ષ્ણ ઘા મારીને હત્યા કરાતા લિંબાયત પોલીસ દોડતી થઈ ગઈ હતી। सीपक नाम है सीपक, किसने मारा? वो सलीम मारा, भरत मारा और उसके पंटर लोग, देवराम लोग। क्यों मारा? मारने की वजह से मालूम पड़ा? वो दोनों में कुछ थोड़ा झिक हुआ था, इसके लिए उसका पापा लेके आया। मेरी इज्जत रखो, मेरे लड़कों को जाने दो। मेरा उसका पापा लेके आया, उसकी मेरी लड़की गई थी, उसकी परवास थी स्कूल की तरफ से। स्कूल में उसका पापा रात को 12 बजे परवास से आए, उसका पापा उसको लेने गया। उधर से आया सीपक को देखने, तो सीपक को पकड़े थे और मारे। उसका पापा दौड़ने लगा अपने छोटे भाई के पास, बोले मेरे सीपका को गाँव मार दिए। सब लोग आए, वो लोग छोड़ के भाग गए। मेरा लड़का पड़ा था उधर। उन लोग क्या काम करते हैं जो मारने वाले लोग थे? उन लोग का दारू का धंधा है। कौन सी जगह दारू का धंधा? इधर संजय नगर चौकड़ी पे क्वार्टर बेचते, चोरी दारू बेचते। ये हर किसी के साथ इस तरह से दादागिरी करते लोग? हमें साफ मालूम है, हम किधर जाते भी नहीं। मेरा लड़का उधर मर गया है। मेरा સુરત પોલીસ દારૂનો ધંધો કરતા બુટલેગરો પાસેથી હપ્તો વસૂલતી હોવાથી તેમને સતત છાવરતી રહે છે, અને જેને પરિણામે બુટલેગરો બેફામ બની ગયા છે। ફિરોઝ ફ્રૂટ તથા નાલબંધની સરભરાઓનું આ એક જીવંત ઉદાહરણ છે। નાની સરખી વાતમાં મિત્ર જોડે ઝઘડો કરી તેને ગણતરીના કલાકમાં પિતા દ્વારા માફી માંગવા છતાં પણ હત્યા કરાઈ તે બુટલેગરની દાદાગીરી તથા વર્ચસ્વ દર્શાવે છે। હા તો લિંબાયત પોલીસ તમામ આરોપીઓને પકડીને જેલના સળિયા પાછળ ધકેલી દે છે તે જરૂરી બન્યું છે, અન્યથા બેફામ બનેલા બુટલેગરો દારૂના ધંધાની સાથે ભાઈગીરી કરતા અચકાશે નહીં તેવું હાલ લાગી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત।